Hello friends, you are welcome to Sky Limit Institute YouTube channel. વિદ્યાર્થી મિત્રો, આવનારી સરકારી ભરતી જેવી કે બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, કોન્સ્ટેબલ વગેરે સરકારી ભરતીની પરીક્ષામાં ખૂબ જ મહત્વનો વિષય ગુજરાતના ઇતિહાસનું સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા માટે આપ સર્વેનું સ્વાગત છે આપની YouTube ચેનલ સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટમાં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ટોપિક ઇતિહાસ મેળવવાના સ્ત્રોતો. પરંતુ તેની પહેલાં થોડી ઇતિહાસની પાયાની માહિતી મેળવીએ. જેમ કે ઇતિહાસ એટલે શું? ઇતિહાસ શબ્દ છે એ ગ્રીક શબ્દ હિસ્ટોરિયા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ આપણે કરીએ છીએ કે પૂછપરછ દ્વારા જ્ઞાન મેળવવું. તો ઇતિહાસ શબ્દ છે એ ગ્રીક શબ્દ હિસ્ટોરિયા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ આપણે કરીએ છીએ પૂછપરછ દ્વારા જ્ઞાન મેળવવું. તેમજ ઇતિહાસ શબ્દ છે સંસ્કૃત શબ્દ ઇતિહાસ એટલે કે આ પ્રમાણે હતું તેવો પણ થાય છે. ઇતિહાસ એટલે માનવ જીવનની ભૂતકાળ સાથે સંકળાયેલી ઘટનાઓનું અધ્યયન, એટલે કે કોઈ પણ માનવ જીવન છે એની ભૂતકાળ સાથે સંકળાયેલી ઘટનાઓ છે એનું અધ્યયન એટલે કે ઇતિહાસ. ત્યારબાદ વાત કરીએ આપણે વૈશ્વિક ઇતિહાસના પિતા વિશે. તો વૈશ્વિક ઇતિહાસના પિતા કોણ છે? તો કે ઇતિહાસના પિતા છે હેરોડોટ્સ, જેઓનું પિક્ચર્સ આપણે અહીંયા બાજુમાં જોઈ શકીએ છીએ. ઇતિહાસને એક વિષય તરીકે વિકસાવવાનો શ્રેય ઈસવીસન પૂર્વની 5મી સદીના ગ્રીક હેરોડોટ્સના ફાળે જાય છે, જેઓએ આ વિષય અનુસંધાને પ્રથમ પુસ્તક ધ હિસ્ટ્રીઝ લખ્યું હતું. તેઓનો જન્મ પર્શિયન રાજ્ય તુર્કીના હેલિકેનેસસમાં થયો હતો. તો કે વૈશ્વિક ઇતિહાસના પિતા તરીકે કોણ જાણીતું છે? તો હેરોડોટ્સ છે, જેઓ ઈસવીસન પૂર્વે 5મી સદીના ગ્રીક હેરોડોટ્સ જેઓ ઇતિહાસકાર હતા, જેણે ઇતિહાસને અનુસંધાને પ્રથમ પુસ્તક ધ હિસ્ટ્રીઝ લખ્યું છે, જેમનો જન્મ પર્શિયન રાજ્ય તુર્કીના હેલિકેનેસસમાં થયો હતો. તો આ છે વૈશ્વિક ઇતિહાસના પિતા હેરોડોટ્સ. અને હવે વાત કરીશું આપણે ભારતીય ઇતિહાસના પિતા મેગાસ્થનીઝ વિશે. મેગાસ્થનીઝ જે છે એ ભારતીય ઇતિહાસના પિતા છે, જેનું પિક્ચર્સ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ભારત પરના આક્રમણ વખતે એરિસ્ટાબુલસ અને નિયાક્સ જેવા ઇતિહાસકારોને સાથે લાવેલો. એટલે કે સિકંદર જે છે એલેક્ઝાન્ડર ધી ગ્રેટ એ ભારત પર આક્રમણ કરવા માટે આવ્યો, ત્યારે તેની સાથે તે એરિસ્ટાબુલસ અને નિયાક્સ જેવા ઇતિહાસકારોને સાથે લાવેલો. સિકંદરની સેનાએ બિયાસ નદી ન ઓળંગીને બળવો કરતા સિકંદર તેના સેનાપતિ સેલ્યુકસ નિકેટરને વહીવટ સોંપીને પરત ફર્યો હતો. એટલે કે જ્યારે સિકંદર ભારત પર ચડાઈ માટે આવ્યો ત્યારે તે બિયાસ નદીની નજીક પહોંચ્યો, ત્યારે પોતાના રાજ્યમાં બળવો થતાં તે સેનાપતિ સેલ્યુકસ નિકેટરને ભારતની યુદ્ધની જવાબદારી સોંપી પોતાના રાજ્યમાં ફરજ ફરે છે. સેલ્યુકસ નિકેટરને ચંદ્રગુપ્ત મૌર્યએ હાર આપી, જેથી સેલ્યુકસે પોતાની પુત્રી હેલનના એટલે કે કોર્નેલિયાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવે છે. તો જ્યારે સિકંદર છે એ યુદ્ધની જવાબદારી સેલ્યુકસ નિકેટરને આપે છે, ત્યારે સેલ્યુકસ નિકેટર ચંદ્રગુપ્ત મૌર્ય જોડે યુદ્ધ કરે છે. એમાં સેલ્યુકસ નિકેટરની હાર થાય છે અને ચંદ્રગુપ્ત મૌર્યની વિજય થાય છે. તો ચંદ્રગુપ્ત મૌર્ય સાથે સારા સંબંધ રાખવા માટે સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રી હેલન એટલે કે કોર્નેલિયાના લગ્ન કરાવે છે અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગસ્થનીઝ નામક દૂતની નિમણૂક કરે છે, જેણે ઇન્ડિકા નામક ગ્રંથની રચના કરેલી છે. તો જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગાસ્થનીઝની દૂત તરીકે નિમણૂક કરવામાં આવે છે, તે દરમિયાન તેણે ઇન્ડિકા નામક ગ્રંથની રચના કરેલી, જે ભારતીય ઇતિહાસનો પ્રથમ ગ્રંથ ગણાય છે. માટે મેગાસ્થનીઝને ભારતના ઇતિહાસના પિતા ગણવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતનું સૌપ્રથમ પુરાતત્વ વિષયનું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાત છે, જેના રચયિતા હસમુખ સાંકળિયા છે. તો આવો વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતનું સૌપ્રથમ પુરાતત્વ વિષયનું પુસ્તક કયું છે? તો કે આર્કિયોલોજી ઓફ ગુજરાત છે, જેના રચયિતા કોણ છે? હસમુખ સાંકળિયા.
ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ પ્રાણલાલ અદેલજી ડોસા દ્વારા લખવામાં આવ્યો છે. તો ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો? પ્રાણલાલ અદેલજી ડોસા દ્વારા. હવે વાત કરીએ મિત્રો ઇતિહાસ મેળવવાના સ્ત્રોતો વિશે. તો આપણને ક્યાં ક્યાંથી ઇતિહાસ પ્રાપ્ત થઈ શકે છે એના વિશેની વાત કરીએ. તો સૌપ્રથમ જોઈએ તો અભિલેખો દ્વારા આપણે ઇતિહાસ મેળવી શકીએ છીએ. ત્યારબાદ શિલાલેખો દ્વારા, સિક્કાઓ, જે ચલણી નાણું હતું અથવા તો જે ભૂતકાળમાં સિક્કાઓ બહાર પાડવામાં આવતા અલગ અલગ રાજાઓ દ્વારા, તો એના પરથી આપણે ઇતિહાસ મેળવી શકીએ છીએ. ત્યારબાદ તામ્રપત્ર એટલે કે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ, તેના દ્વારા પણ આપણે ઇતિહાસ મેળવી શકીએ છીએ. સ્મારકો એટલે કે અલગ અલગ પ્રકારના સ્મારકો બનાવવામાં આવેલા હોય છે અલગ અલગ રાજાઓ દ્વારા, તો એના ઉપરથી આપણે રાજાઓની માહિતી મેળવી શકીએ છીએ. તો તેના ઉપર સ્મારકો દ્વારા પણ આપણે ઇતિહાસ મેળવી શકીએ છીએ. ભૌતિક અવશેષો જેના દ્વારા પણ ઇતિહાસ મેળવી શકાય છે. વિદેશી યાત્રાળુઓની નોંધ એટલે કે અલગ અલગ વિદેશી યાત્રાળુઓ આવ્યા હોય તો તેમના યાત્રા દરમિયાન લખવામાં આવેલી નોંધપોથીમાંથી પણ આપણને ઇતિહાસ વિશેના માહિતી મળે છે. તેમજ ધર્મગ્રંથો કે ઐતિહાસિક ગ્રંથો વગેરે દ્વારા આપણને ઇતિહાસના માહિતી મળે છે. ચિત્રો, દસ્તાવેજો, ઘરેણાં, રમકડાં, ભોજપત્રો વગેરેમાંથી આપણને ઇતિહાસ પ્રાપ્ત થાય છે. માટે દરેકને ઇતિહાસ મેળવવાના સ્ત્રોતો કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે થોડી ઇતિહાસની સમજ મેળવીએ. તો ઇતિહાસની સમજમાં આપણે થોડું ઊંડાણથી જોઈએ તો કે પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ. તો પ્રાચીનની અંદર આપણે 3 પાઠ પડે છે. પ્રાગૈતિહાસિક કાળ જે લેખન લિપિ કળા વગરનો હતો એટલે કે લેખન લિપિ કળા ન હતી. ત્યારબાદ પ્રાચીનમાં બીજો ભાગ આવે છે આદ્ય ઐતિહાસિક કાળ, જેમાં લેખન કે લિપિ કળા હતી પરંતુ ઉકેલી શકાઈ નથી. અને ત્રીજો છે ઐતિહાસિક કાળ, જેની અંદર લેખન કે લિપિ કળા હતી અને બંનેને લેખન લિપિ કળાને આપણે ઉકેલી પણ શક્યા છીએ. તો પ્રાચીન ઇતિહાસમાં 3 ભાગ પડે છે. પહેલું પ્રાગૈતિહાસિક કાળ, જેમાં લેખન લિપિ કળા ન હતી. બીજો આદ્ય ઐતિહાસિક કાળ, જેની અંદર લેખન લિપિ કળા હતી અને તે ઉકેલી શકાઈ નહીં. અને ઐતિહાસિક કાળ, જેની અંદર લેખન લિપિ કળા હતી અને તે ઉકેલી પણ શકાઈ છે. હવે વાત કરીએ પ્રાગૈતિહાસિક કાળ, જેની અંદર પેટા 3 પ્રકાર છે. એક પુરાતન પાષાણ યુગ, બીજું મધ્ય પાષાણ યુગ, ત્રીજું નૂતન પાષાણ યુગ. હવે પુરાતન પાષાણ યુગ છે એ દરમિયાન અગ્નિની શોધ થઈ અને શિકારી જીવનની શરૂઆત થઈ. ત્યારબાદ મધ્ય પાષાણ યુગની વાત કરીએ તો એમાં પશુપાલનની શોધ થઈ અને વળકલ પહેરતો માનવ થયો. ત્યારબાદ નૂતન પાષાણ યુગ, તે દરમિયાન ખેતી અને પૈડાની શોધ થઈ. તો આ 3 છે પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. એ પ્રાગૈતિહાસિક કાળના પેટા પ્રકાર છે. ત્યારબાદ પુરાતન પાષાણ યુગના પણ 3 પેટા પ્રકાર આવે છે, જેમાં નિમ્ન પુરા પાષાણ યુગ, બીજું મધ્ય પુરા પાષાણ યુગ અને ત્રીજું ઉપરી પુરા પાષાણ યુગ છે. જેમાં નિમ્ન પુરા પાષાણ યુગ છે જેનો સમયગાળો ગણાય છે ઈસવીસન પૂર્વે 5 લાખથી ઈસવીસન પૂર્વે 50,000 વર્ષ સુધીનો. ત્યારબાદ મધ્ય પુરા પાષાણ યુગનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 50,000 વર્ષથી ઈસવીસન પૂર્વે 40,000 વર્ષ સુધી. અને ત્યારબાદ છે ઉપરી પુરા પાષાણ યુગ, જેનો સમયગાળો ગણાય છે ઈસવીસન પૂર્વે 40,000થી ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ સુધીનો. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન પૂર્વે એટલે શું? તો કે બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુના જન્મ પહેલાંનો સમયગાળો. ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રાગૈતિહાસિક કાળ વિશે માહિતી મેળવીએ, જેમાં લેખન કે લિપિ કળા ન હતી અને એની અંદર એનો પહેલો પ્રકાર જે પેટા 3 પાર્ટ છે એમાં પહેલો પાર્ટ જોઈએ. પ્રાગૈતિહાસિક કાળના 3 પેટા પાર્ટ હતા, જેમાં આવતું હતું આપણે પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. તેમાં આપણે સૌપ્રથમ વાત કરીશું પુરાતન પાષાણ યુગ વિશે, જેમાં ગુજરાતમાંથી ક્વાર્ટઝાઇટ નામક ખડકમાંથી બનેલ હથિયારો મળી આવેલ છે. એટલે કે પુરાતન પાષાણ યુગની આપણને કઈ કઈ વસ્તુ મળી આવી છે, તો એમાં આપણે અહીંયા બાજુમાં જોઈ શકીએ છીએ કે આપણને ગુજરાતમાંથી ક્વાર્ટઝાઇટ નામક ખડકમાંથી બનેલ હથિયારો મળી આવે છે. એટલે આ ટાઈપના આપણને હથિયારો મળી આવ્યા છે. ત્યારબાદ બધા જ મનુષ્યો હોમોસેપિયન્સ એટલે કે જ્ઞાની પુરુષ હતા.
જે આપણે અહીંયા પિક્ચર્સમાં જોઈ શકીએ છીએ. અને આ યુગમાં અગ્નિની શોધ થઈ, જે આપણે આ પિક્ચર્સમાં જોઈ શકીએ છીએ. અને આ યુગમાં મનુષ્ય શિકારી જીવન જીવતો હતો, એટલે કે જે મનુષ્ય હતો એ શિકાર કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તો પુરાતન પાષાણ યુગમાં મહત્ત્વનું શું શું છે, તો કે ગુજરાતમાંથી આપણને ક્વાર્ટઝાઇટ નામક ખડકમાંથી બનેલ હથિયારો મળી આવેલ છે. બધા મનુષ્યો હોમોસેપિયન્સ એટલે કે જ્ઞાની પુરુષ હતા. ત્યારબાદ પુરાતન પાષાણ યુગમાં અગ્નિની શોધ થઈ અને આ યુગમાં મનુષ્ય શિકારી જીવન જીવતો હતો. તો કયા યુગમાં મનુષ્ય શિકારી જીવન જીવતો હતો? તો પુરાતન પાષાણ યુગમાં મનુષ્ય શિકારી જીવન જીવતો હતો. તેમજ એવો પ્રશ્ન પૂછાય કે કયા યુગની અંદર મનુષ્યએ અગ્નિની શોધ કરી? તો પુરાતન પાષાણ યુગમાં મનુષ્યએ અગ્નિની શોધ કરી. ત્યારબાદ વાત કરીએ પ્રાગૈતિહાસિક કાળ, જે લેખન લિપિ કળા વગરનો હતો, એની અંદર બીજા પાર્ટની એટલે કે મધ્ય પાષાણ યુગની. આ યુગમાં પશુપાલનની શરૂઆત થઈ અને આ યુગમાં માણસ વલ્કલના કપડાં પહેરતો થયો, જે આપણને આ ચિત્રમાં દ્રશ્યમાન થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પ્રાગૈતિહાસિક કાળનો જે બીજો પાર્ટ છે મધ્ય પાષાણ યુગ, એની અંદર મનુષ્યમાં થોડી પ્રગતિ થઈ અને તે સારું જીવન જીવતો થયો પહેલાં કરતાં, અને એમાં એણે પશુપાલનની શરૂઆત કરી અને વલ્કલના કપડાં પહેરતો થયો. ત્યારબાદ પ્રાગૈતિહાસિક કાળ એટલે કે લેખન લિપિ કળા ન હતી એ સમયગાળા દરમિયાનનો ત્રીજો પાર્ટ એટલે કે નૂતન પાષાણ યુગ, જેની અંદર ખેતીની અને પછી પૈડાની શોધ થઈ, જે આપણે નીચેના પિક્ચરમાં દ્રશ્યમાન થાય છે. એટલે કે જે પ્રાગૈતિહાસિક કાળનો ત્રીજો પાર્ટ છે નૂતન પાષાણ યુગ, એની અંદર ખેતીની અને પછી પૈડાની શોધ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન પૂછે કે ખેતીની શોધ કયા કાળમાં થઈ? તો કે નૂતન પાષાણ યુગમાં. અથવા એમ કે પૈડાની શોધ કયા યુગમાં થઈ? તો પૈડાની શોધ કયા યુગમાં આવે? નૂતન પાષાણ યુગમાં. ત્યારબાદ પ્રાચીનમાં આપણે જોઈએ, પ્રાચીન ઇતિહાસમાં આપણે જે બીજો પાર્ટ હતો આદ્ય ઐતિહાસિક કાળ. આપણે સૌ પહેલાં જોયો પ્રાચીન કાળના 3 પાર્ટ, એની અંદર પ્રાગૈતિહાસિક કાળ, બીજો આદ્ય ઐતિહાસિક કાળ અને ત્રીજો ઐતિહાસિક કાળ હતો. એમાં આપણે સૌપ્રથમ માહિતી મેળવી પ્રાગૈતિહાસિક કાળની. એની અંદર 3 પેટા પ્રકાર હતા: પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. એમાં પુરાતન પાષાણ યુગમાં આપણે જોયું મનુષ્ય શું કરતો હતો? શિકારી જીવન જીવતો હતો અને અગ્નિની શોધ કરી. બીજું આપણે જોયું મધ્ય પાષાણ યુગ, જેની અંદર પશુપાલન કરતો થયો અને માણસ વલ્કલના કપડાં પહેરતો થયો. ત્યારબાદ આપણે ત્રીજું જોયું નૂતન પાષાણ યુગ, જેની અંદર ખેતીની અને પૈડાની શોધ થઈ. હવે પ્રાચીન યુગમાં આપણે જે બીજો પાર્ટ હતો આદ્ય ઐતિહાસિક કાળ, એના વિશેની ચર્ચા કરીશું. આદ્ય ઐતિહાસિક કાળમાં લેખન અને લિપિ કળા હતી, પરંતુ ઉકેલી શકાઈ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, જે આદ્ય ઐતિહાસિક કાળ છે એની અંદર લોકો લખતા અને લિપિનો ઉપયોગ કરતા થયા, પણ એ લિપિ અને લેખન આપણે હજી સુધી ઉકેલી શક્યા નથી. ત્યારબાદ જોઈએ તો તાંબાનો ઉપયોગ કરી તે તામ્રપાષાણ યુગની શરૂઆત કરેલી એ લોકોએ. ત્યારનો મનુષ્ય જે હતો એણે તાંબાના પત્ર ઉપર લખાણ કરવાની શરૂઆત કરી અને આ રીતના એણે લખાણ કરવાની શરૂઆત કરી અને એ યુગને આપણે શું કહીએ છીએ? તામ્ર પાષાણ યુગ કહીએ છીએ. ત્યારબાદ તાંબામાં કલાઈના મિશ્રણ કરી કાશ્ય યુગની શરૂઆત થઈ. એટલે ઉત્તરોત્તર ધીમે ધીમે સુધારો થતો જાય છે અને તાંબામાં કલાઈનું મિશ્રણ કરી અને કાશ્ય યુગની શરૂઆત કરે છે. ક્યારે? તો કે આદ્ય ઐતિહાસિક કાળ દરમિયાન. હડપ્પા સભ્યતાને કાશ્ય યુગની શ્રેણીમાં રખાતો હોવાથી લોથલને પણ કાશ્ય યુગનું બંદર મનાય છે. તો આવો પ્રશ્ન પૂછી શકે કે કયા બંદરને કાશ્ય યુગનું બંદર માનવામાં આવે છે? તો લોથલને કાશ્ય યુગનું બંદર માનવામાં આવે છે, જેનું પિક્ચર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જે ઘણા વર્ષો પહેલાં લોથલ છે એ બંદર તરીકે ધમધમતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આદ્ય ઐતિહાસિક કાળમાં આપણે કેટલી વસ્તુ યાદ રાખશું? તો આદ્ય ઐતિહાસિક કાળ જે છે એ લેખન લિપિ કળા ધરાવતું હતું, પરંતુ તેને આપણે ઉકેલી શક્યા નથી. તેમાં તાંબાનો ઉપયોગ કરાતો હોવાથી તેને તામ્રપાષાણ યુગ કહેવાય છે. ત્યારબાદ સમયાંતરે તાંબામાં કલાઈનું મિશ્રણ કરીને કાશ્ય બનાવવામાં આવતું હોવાથી તેને કાશ્યયુગ ગણવામાં આવે છે.
જેથી આપણને લોથલ જે છે એની અંદર કાશ્યનો વસ્તુ મળતી હોવાથી તેને આપણે લોથલને કાશ્યયુગનું બંદર તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન પૂછવામાં આવે કે કાશ્યયુગના બંદર તરીકે કયું બંદર પ્રચલિત હતું, તો લોથલને કાશ્યયુગનું બંદર ગણવામાં આવે છે, અથવા તો લોથલ છે એ કાશ્યયુગનું પ્રચલિત બંદર હતું. ત્યારબાદ પ્રાચીનમાં જે ત્રીજો પાઠ હતો ઐતિહાસિક કાળ, એના વિશેની થોડી માહિતી મેળવીએ. તો ઐતિહાસિક કાળ છે લેખન અને લિપિ કળા ધરાવતું હતું અને જેને આપણે ઉકેલી પણ શક્યા છીએ. ઈસવીસન 1837માં જેમ્સ પ્રિન્સિપ દ્વારા સૌપ્રથમ વખત બ્રાહ્મી લિપિ ઉકેલી શકાઈ. તેથી જે પણ શિલાલેખો કે અભિલેખો ઉકેલી શકાયા તે ઈસવીસન પૂર્વેની 3જી સદીના સમ્રાટ અશોકના શિલાલેખો છે. અને ગુજરાતમાં ગિરિનગરની તળેટીમાં દામોદર કુંડ નજીક અશોકનો શિલાલેખ આવેલો છે, જે આપણને આ પિક્ચરમાં દ્રશ્યમાન થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે ઐતિહાસિક કાળ છે એ લેખન અને લિપિકળા ધરાવતો યુગ છે, જેની અંદર જે કંઈ રાજાઓ દ્વારા શિલાલેખો કે અભિલેખો બનાવવામાં આવ્યા એને આપણે અત્યારે ઉકેલી શક્યા છીએ. માટે તેને ઐતિહાસિક કાળને લેખન લિપિકળા ધરાવતો યુગ અને તેને ઉકેલી પણ શકાયો હોવાથી તેને ઐતિહાસિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને ઐતિહાસિક યુગના આપણને જે નમૂના જોવા મળે છે એની અંદરનો આપણને એક નમૂનો અહીંયા જોવા મળે છે, જે અશોકનો શિલાલેખ છે એ ઈસવીસન પૂર્વેની 3જી સદીના સમ્રાટ અશોક દ્વારા બનાવડાવવામાં આવેલો શિલાલેખ છે, જે આપણને ગુજરાતની તળેટીમાં દામોદર કુંડની નજીક જોવા મળે છે. હવે વાત કરીએ મિત્રો, જે આપણે વાત કરી હતી કે ઇતિહાસ મેળવવાના અલગ અલગ સ્ત્રોતોની, તો એની અંદર સૌપ્રથમ વાત કરવામાં આવી છે અભિલેખો અને શિલાલેખોની. તો અભિલેખો એટલે શું, એના વિશેની વાત કરીએ તો કે અભિલેખોનું અધ્યયન કરતા શાસ્ત્રને પુરાલેખ શાસ્ત્ર અથવા એપિગ્રાફી કહે છે. હવે અભિલેખનું અધ્યયન કરતા શાસ્ત્રને શું કહેવાય, તો કે પુરાલેખ શાસ્ત્ર અથવા એપિગ્રાફી કહે છે. ત્યારબાદ અભિલેખની લિપિના અધ્યયન કરતા શાસ્ત્રને પુરાલિપિ શાસ્ત્ર અથવા પોલિયોગ્રાફી કહે છે. અભિલેખની લિપિના અધ્યયન કરતા શાસ્ત્રને શું કહેવાય છે, તો કે પુરાલિપિ શાસ્ત્ર અથવા પોલિયોગ્રાફી કહે છે. ત્યારબાદ શરૂઆતના અભિલેખો પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા, જે પ્રથમ સદી પછી તામ્રપત્ર પર કોતરવામાં આવતા હતા. તો શરૂઆતના અભિલેખો છે એ પથ્થરમાંથી બનાવડાવવામાં આવતા, પછી ધીમે ધીમે ઉત્તરોત્તર પ્રગતિ થતાં મનુષ્યએ પ્રથમ સદી પછી તામ્રપત્ર પર કોતરાવવાની શરૂઆત કરી હતી. રાજાની આજ્ઞાને પ્રજા સુધી પહોંચાડવા, ધાર્મિક બોધ આપવા, રાજાની પ્રશસ્તિઓ દ્વારા રાજાની પ્રશંસા અભિલેખો શિલાલેખોના મુખ્ય હેતુઓ હતા. તો અભિલેખો અને શિલાલેખોના મુખ્ય હેતુઓ શું હતા, તો કે રાજાની આજ્ઞાને પ્રજા સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવતું, ધાર્મિક બોધપાઠો આપવાનું કામ કરવામાં આવતું અને રાજાની પ્રશસ્તિઓ દ્વારા રાજાની પ્રશંસા કરવા માટે અભિલેખો અને શિલાલેખોનો મુખ્ય હેતુ હતો. ભારત વર્ષનો સૌપ્રથમ ઉલ્લેખ હાથી ગુફાના અભિલેખ જે કલિંગ રાજા ખારવેલે બનાવેલા હતા. હાથીની ગુફા જે છે એ કોણે બનાવડાવી હતી, તો કે કલિંગ રાજા ખારવેલે, જેનું ચિત્ર આપણે અહીં જોઈ શકીએ છીએ, જે કલિંગ રાજા છે અને એ બાજુમાં હાથી ગુફાનું ચિત્ર દ્રશ્યમાન થાય છે. તો ભારત વર્ષનો સૌપ્રથમ ઉલ્લેખ હાથી ગુફાના અભિલેખમાં જોવા મળે છે, જે ગુફા કલિંગ રાજા ખારવેલે બનાવડાવેલી હતી. ત્યારબાદ સતી પ્રથાનો પહેલો લેખિત પુરાવો એરણના અભિલેખમાં મળે છે. તો સતી પ્રથાનો સૌપ્રથમ લેખિત પુરાવો આપણને ક્યાં જોવા મળે છે, તો સતી પ્રથાનો પહેલો લેખિત પુરાવો આપણને એરણના અભિલેખમાં જોવા મળે છે. એરણના અભિલેખનું ચિત્ર આપણે નીચે દ્રશ્યમાન થાય છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ સિક્કાઓ આપણે પહેલાં જોયા, અભિલેખો અને શિલાલેખો વિશે માહિતી મેળવી. ત્યારબાદ હવે સિક્કાઓ વિશે થોડી માહિતી મેળવીએ. સિક્કાઓના અભ્યાસનું
મુદ્રાશાસ્ત્ર એટલે ન્યુમેસ્મેટિક્સ કહેવાય છે. સિક્કાઓના અભ્યાસ કરતા મુદ્રાશાસ્ત્ર એટલે ન્યુમેસ્મેટિક્સ, અથવા એમ કે સિક્કાઓના અધ્યયનના શાસ્ત્રને શું કહેવાય છે તો કે ન્યુમેસ્મેટિક્સ કહેવાય છે. સિક્કાઓ પર અંકિત રાજાનું નામ, સમયગાળો, રાજધર્મ વગેરે બાબત પરથી ઇતિહાસ પ્રાપ્ત થાય છે. તો જે આપણે અગાઉ વાત કરી હતી કે સિક્કાઓ આપણને ઇતિહાસ મેળવવામાં ઉપયોગી થાય છે, તો કેવી રીતે? તો સિક્કાઓ પર અંકિત રાજાનું નામ, ત્યારબાદ તેનો સમયગાળો, ત્યારબાદ તેનો રાજધર્મ વગેરે બાબત પરથી આપણને ઇતિહાસ પ્રાપ્ત થાય છે. સૌથી પ્રાચીન સિક્કાઓને આહત સિક્કાઓ કહેવાય છે. જે પ્રાચીન સિક્કાઓને સાહિત્યમાં કાસાર પણ કહેવાય છે. તો સૌથી પ્રાચીન સિક્કાઓને શું કહેવામાં આવે છે? આહત સિક્કાઓ કહેવાય છે. તેમજ પ્રાચીન સિક્કાઓને સાહિત્યમાં શું કહેવાય છે? કાસાર પણ કહેવાય છે. ભારતમાં મળેલા સૌથી પ્રાચીન સિક્કા આહત પ્રકારના છે. તે ચાંદીના અને તાંબાના હોય છે. જેમ કે આપણા ભારતમાંથી સૌથી પ્રાચીન જે સિક્કા મળ્યા એ કઈ પ્રકારના હતા? આહત પ્રકારના, જે ચાંદી અને તાંબાના હતા. આહત સિક્કાઓ પ્રાગ મૌર્ય અથવા તો મૌર્ય કાળના છે. જે આહત સિક્કા છે એ ક્યારના છે? પ્રાગ મૌર્ય અથવા મૌર્ય કાળના છે. સૌપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય યવન દ્વારા કરવામાં આવ્યું. આપણે અહીંયા અલગ અલગ સિક્કાઓ જે ખૂબ જ પ્રાચીન છે તે આપણે દ્રશ્યમાન થાય છે. ઉપર અને નીચે બંને જગ્યાએ આપણે પિક્ચર્સ મૂકેલા છે સિક્કાઓના, બરોબર છે. સૌપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય કોણે શરૂ કર્યું? યવન દ્વારા. ત્યારબાદ સોનાના સિક્કા પ્રચલિત કરનાર પ્રથમ શાસક કોણ હતા? કનિષ્ક. તો સૌપ્રથમ સોનાના સિક્કા બહાર પાડનાર રાજા તરીકે પૂછાય તો કનિષ્ક આવશે. ત્યારબાદ સૌથી વધુ સોનાના સિક્કા પ્રચલિત કરનાર વંશ કયો હતો? તો કે ગુપ્ત વંશ. ગુપ્ત વંશ દ્વારા સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડવામાં આવેલા. તેમજ પલંગ પર બેસીને વીણાવદન કરતા સિક્કા કોના દ્વારા બહાર પાડવામાં આવ્યા? તો સમુદ્રગુપ્ત દ્વારા. સૌથી જૂના સિક્કા હડપ્પાકાલીન છે. સૌથી જૂનામાં જૂના સિક્કા કયા છે? તો કે હડપ્પાકાલીન. પ્રાચીન સિક્કાઓ આહત, સાહિત્યમાં જેને કાસાર પણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આવા પ્રશ્ન પૂછાઈ શકે કે સૌપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવ્યું? યવન દ્વારા. સોનાના સિક્કા પ્રચલિત કરનાર પ્રથમ શાસક કોણ? કનિષ્ક. સૌથી વધુ સોનાના સિક્કા પ્રચલિત કરનાર વંશ કયો? ગુપ્ત વંશ. પલંગ પર બેસીને વીણાવદન કરતા સિક્કા બહાર પાડનાર રાજા કોણ? સમુદ્રગુપ્ત. સૌથી જૂના સિક્કા કયા છે? હડપ્પાકાલીન. અને પ્રાચીન સિક્કાઓ જેને આપણે આહત કહીએ છીએ એને સાહિત્યમાં કાસાર પણ કહેવાય છે. તો આ હતી સિક્કાઓ વિશેની પાયાની માહિતી, અને જેના દ્વારા આપણને ઇતિહાસ પ્રાપ્ત થાય છે અથવા તો ઇતિહાસની માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ સ્મારકોની વાત કરીએ. સ્મારકો પણ ઐતિહાસિક અધ્યયનના સ્ત્રોત ગણવામાં આવે છે. જે સ્મારક છે એને પણ ઐતિહાસિક અધ્યયનનો સ્ત્રોત ગણવામાં આવે છે. ગુજરાતમાંથી અનેક હડપ્પાકાલીન સ્મારકો મળી આવેલ છે. જેમ કે અરવલ્લી જિલ્લામાંથી દેવની મોરી નામક સ્થળેથી બુદ્ધના અવશેષો પ્રાપ્ત થાય છે. જેના પરથી કહી શકીએ કે દેવની મોરી નામક સ્થળે બુદ્ધ સાધુઓ રહેતા હશે. તો સ્મારકોમાં આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાંથી અનેક હડપ્પાકાલીન સ્મારકો મળી આવેલ છે. જેમાં મુખ્યત્વે જોઈએ તો અરવલ્લી જિલ્લામાંથી દેવની મોરી નામક સ્થળેથી આપણને બુદ્ધના અવશેષો પ્રાપ્ત થાય છે. જેના પરથી આપણે કહી શકીએ છીએ કે દેવની મોરી નામક સ્થળે બૌદ્ધ સાધુઓ રહેતા હશે. જેનું ચિત્ર આપણે અહીંયા જોઈ શકીએ છીએ, જેમાં દ્રશ્યમાન થાય છે દેવની મોરી સ્થળ, જેમાં આપણને જે મળેલ છે બૌદ્ધના અવશેષો, એનું ચિત્ર અહીંયા દ્રશ્યમાન છે. ત્યારબાદ આગળ ભૌતિક અવશેષો. વસ્તુ કેટલી જૂની છે તે રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિ દ્વારા જાણી શકાય છે. દરેક સજીવમાં એક પ્રકારનો રેડિયો એક્ટિવ કાર્બન હોય છે જેને કાર્બન 14 તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુ કેટલી જૂની છે તે આપણે રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિ દ્વારા જાણી શકીએ છીએ. દરેક સજીવમાં એક પ્રકારનો રેડિયો એક્ટિવ કાર્બન હોય છે જેને કાર્બન 14 તરીકે ઓળખવામાં આવે છે અથવા C14 તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુમાં નિર્હિત કાર્બન 14
દ્વારા ભૌતિકશાસ્ત્રી અનુમાન લગાવે છે કે તે વસ્તુ કેટલી જૂની છે. જે C14 છે, જે વસ્તુમાંથી અથવા શરીરમાંથી નિર્હિત થાય છે, તેના દ્વારા ભૌતિકશાસ્ત્રી અનુમાન લગાવે છે કે વસ્તુ કેટલી જૂની છે. એટલે કોઈ પણ વસ્તુ છે એ કે વ્યક્તિ છે એ પોતાના શરીરમાંથી કાર્બન છોડે છે અને કાર્બન છોડે છે એના માટેની એક રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિ છે, જેને આપણે C14 કહીએ છીએ. તેના દ્વારા શાસ્ત્રી અનુમાન લગાવે છે કે આ વસ્તુ કે વ્યક્તિ કેટલી જૂની છે. માટે આવા ભૌતિક અવશેષો પરથી પણ આપણે ઇતિહાસ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ વિદેશી યાત્રાળુઓ તેમજ તેઓની નોંધ પરથી આપણે ઇતિહાસ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. ભારતમાં આવેલા અનેક વિદેશી યાત્રાળુઓએ રચેલ ગ્રંથોમાંથી ઇતિહાસની માહિતી મળે છે. તો ભારતમાં આવેલ અનેક વિદેશી યાત્રાળુઓએ પોતાના રચેલા ગ્રંથોમાંથી આપણને ઇતિહાસની માહિતી પ્રાપ્ત થાય છે. જેમ કે મેગાસ્થનીસ જે છે એને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં દૂત તરીકે નીમવામાં આવેલો, જેના દ્વારા રચના કરવામાં આવેલી ઇન્ડિકા ગ્રંથની, તો એમાંથી આપણને ઇતિહાસની માહિતી મળે છે. એવી જ રીતે અનેક જે યાત્રાળુઓ હતા એમને પોતપોતાના દ્વારા લખેલ ગ્રંથમાંથી આપણને ઇતિહાસ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ભારતમાં આવનાર મુખ્ય પ્રવાસીઓનો ક્રમ જોઈએ તો સૌપ્રથમ ફાહિયાન છે, ત્યારબાદ સુંગયુન છે, ત્યારબાદ હ્યુએનસંગ છે અને છેલ્લે ઇત્સિંગ છે. તો આ ક્રમમાં વિદેશી યાત્રી આપણે ત્યાં ભારત પ્રવાસે આવેલા, જેમાં સૌપ્રથમ આવેલ છે ફાહિયાન, ત્યારબાદ સુંગયુન, ત્રીજું હ્યુએનસંગ અને ત્રીજું ઇત્સિંગ. અને ગુજરાતની મુલાકાત લેનાર ચીની પ્રવાસીઓની માહિતી લઈએ તો એની અંદર છે હ્યુએનસંગ અને ઇત્સિંગ છે. તો ગુજરાતની મુલાકાતે આવનાર ચીની યાત્રીઓ છે જેમાં હ્યુએનસંગ અને ઇત્સિંગ બંને છે. તો આવી રીતે જે કંઈ યાત્રાળુઓ આવતા તે પોતાની એક નોંધપોથી બનાવતા, જેના પરથી આપણને ઇતિહાસની માહિતી મળી રહી છે. ત્યારબાદ ધર્મગ્રંથો કે ઐતિહાસિક ગ્રંથો દ્વારા પણ આપણે ઇતિહાસની માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે વેદ, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, દરેક વેદમાંથી આપણને ઐતિહાસિક માહિતી મળી રહે છે. ત્યારબાદ પુરાણો છે, ઉપનિષદો છે, ચાણક્યનું અર્થશાસ્ત્ર છે, કલ્હણનું રાજતરંગિણી અને કાશ્મીરનો પ્રવાસ છે, પાણિનીનું અષ્ટાધ્યાયી છે, પતંજલિનું મહાભાષ્ય છે, જાતક કથાઓ છે, અલી અહમદનું ચચનામા તેમજ મહાભારત, રામાયણ વગેરે જેવા ગ્રંથોમાંથી આપણને ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે.